એક સમયે માણસોને કેવો સંતોષ હતો, પોતાના હક સિવાયનું કશું લેતા નહીં. જૂનાગઢ નવાબ બહાદુર ખાનજીએ પોતાના દિવાન હરિદાસે મહિયાઓનું સમાધાન અને કાદુ મકરાણીના બહારવટા સમયે ઉત્તમ કામગીરી કરતા ખુશ થઈને ₹1,00,000 આપ્યા. પણ દિવાન કહે, ના, આ હું ઇનામ નહીં લઉં. હું રાજ્યનો પગાર ખાઉં છું, એમાં મેં મારી ફરજ બજાવી છે, એમાં ઇનામ ન લેવાય. પણ પછી નવાબને ખોટું ન લાગે એટલે વચ્ચેથી રસ્તો કાઢ્યો કે આ રકમ બેંકમાં મૂકી દો, એનું વ્યાજ હું લઈશ અને વ્યાજની રકમ પગારમાંથી ધીમે ધીમે કપાતી જશે. આ રકમનું વ્યાજ તેઓ નોકરીમાં ન હોય ત્યારે પેન્શન તરીકે એમને જિંદગીભર મળે. હરિદાસના અવસાન પછી નવાબ રસૂલ ખાનજીએ એ રકમ પાછી જમા લઈ ₹2400નું પેન્શન બાંધી આપેલ. દિવાન હરિદાસ ને 3 દીકરીઓ અને 2 દીકરા હતા, જેમની અસલ તસવીરો અહીં મેં આપને બતાવી છે. એમાં 2 દીકરીના લગ્નમાં કાદુ માકરાણીના બહારવટાથી રજા લઈ તેઓ નડિયાદ ન જઈ શક્યા અને સોરઠની પ્રજાનું ધ્યાન રાખેલ. દિવાન હરિદાસ જીવ્યા ઓછું માત્ર 55 વર્ષ, પણ એમનું નામ ઇતિહાસમાં અમર કરી ગયા છે. એટલે લોકો આજે પણ દિવાન હરિદાસના કાર્યો અને એમણે જે કંઈ કામગીરી કરી હતી એ સુવર્ણાક્ષરે લખાઈ છે.